આ પકડ તું દાદા, આ પકડ ને હું જા. આ મારા હાથમાં એવું કંઈક હમણાં જ ખોવાનું, આ ડાયરેક્ટ તૂટી ગયું. હવે ખબર નહીં, ડાયરેક્ટ આમ જોયું ને તો માઇક પડ્યું નીચે. આ અંબાજી માનું લોકેટ હતું, ચાંદીનું લોકેટ હતું, હું પહેરતો હતો, અત્યારે ખોવાઈ ગયું છે. અને આ અંબાજીથી મેં લીધું હતું. અને અંબાજી માના ચાંદીના લોકેટની ખાસિયત એ છે કે એકવાર ખોવાય ને પછી મળે નહીં. મોસ્ટલી આ અંબાજીથી જ મારા મમ્મી લઈને આવે દર વખતે. અને ખોવાઈ ગયો ને ખબર પડશે ને એટલે બહુ ખીજાય મને. તમે નાસ્તો કરતો, હું પાણી છાંટી દઉં. હા પકડ તું દાદા, આ પકડ ને હું જા. આ મારા હાથમાં એવું કંઈક અંબાજી છે. હું વાત કે ફાઇનલ. અહીંથી ઉપરથી લીધું ને દાદા. જય હો. ઓહો ભાઈ, ક્યાં વાત હે ભાઈ. હાચા મનથી તમે કામ કરો ને એટલે મારી માં અંબા કાંઈ ઘટવાનો દે. આ જો અંબાજી માતાનું લોકેટ બધી જગ્યા પર ગોતી ગોતીને થાકી ગયા બધા. છેલ્લે મારા વાહામાંથી એકદમ બે ટી શર્ટ અને આની વચ્ચે આમ ભેરવાય નતું. આજો જય માતા કી જય. આમાં મારી મમ્મીને કોઈ મળો તો પૂછી જોજો મારી મમ્મીને કે આ એકવાર ખોવાઈ જાય ને ચાંદીનું અંબાજીમાંનું લોકેટ પછી મળતું નથી. પણ આ માતાજીનો આશીર્વાદ કહેવાય. મેં આખું ટી શર્ટ 3-4 વાર ખંખેર્યું, વામા મામા બધું કેટલી બધી વસ્તુ કરું તો લોકેટ નીચે પડવાનું નામ ન લીધું. આ એક મોટો ચમત્કાર કહેવાય. શું કે દાદા, શેરડીમાંથી ઉતરો, ચડ્યો, પાછો બેઠો, આટા માર્યા, બધી વસ્તુ તો છેલ્લે આજો લોકેટ. ભાઈ આ માતાજીના આશીર્વાદ કહેવાય. જય મા અંબે. આમ તો વર્ષોથી મારી યાર છે.